જરૂર છે. કોયલની ઓળખાણ આપવાની જરૂર છે. મિત્રો, આજે હું કોયલ વિશે, જાણીતા પક્ષી કોયલ વિશે એક નાનો વિડીયો રજૂ કરી રહ્યો છું. કોયલની ઓળખાણ આપવાની જરૂર છે, પણ તમે જેને રોજ જુઓ છો એ કામણગળા સુરવાળી કાળી કોયલ નથી, પણ કોકિલ છે, નર છે. નર કોકિલ બોલે છે. કૂ 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 ના કુજનથી બાગ બગીચા અને વનવગડાને એ ગજાવે છે. તો નર છે. માદા તો ટપકા અને ચટાપટાવાળી છે. એ શરમાળ છે, ઓછું બોલે છે ને ઝાડના ઝુંડમાં સંતાતી ફરે છે. કોયલ રાણીને કુદરતે આવા ટપકા અને રેખાવાળા રંગ શા માટે આપ્યા તે તમે જાણો છો? કોયલ રાણીને કુદરતે આવા ટપકા અને રેખાવાળા રંગ શા માટે આપ્યા તે તમે જાણો છો? એથી તે ઝાડના ઝુંડમાં અદ્રશ્ય રહી શકે, તે છુપાઈ જાય. પ્રજનન ઋતુમાં જ્યારે તે આવી રીતે છુપાયેલી બેઠી હોય ત્યારે નર કોકિલ કાગડાના માળા સામે બેસીને બોલે છે. કૂ કૂ કૂ. એ પછી એ એક ટહુકો માત્રામાં ઊંચો ચડતો જાય છે. કૂ કૂ કૂ. યુગ યુગના સંસ્કારોથી કાગડો ને કાગડી સમજે છે કે કોકિલ તેનો દુશ્મન છે. કોયલ છે પોતાના બચ્ચા કાગડાના માળામાં મૂકી આવે છે કોયલ, અને કાગડો એને પોતાના બચ્ચા સમજીને એનો ઉછેર કરે છે. એટલે કોયલ એક રીતે લુચ્ચું પક્ષી છે, પણ એનો અવાજ મીઠો છે. ઉનાળામાં તમે સાંભળો, દિવસના શિયાળામાં મેં સાંભળ્યો તો અવાજ વહેલી સવારે. કૂ કૂ કૂ. કોયલની પ્રજનન ઋતુ અને કાગડાની પ્રજનન ઋતુ એક જ છે. કોયલની પ્રજનન ઋતુ અને કાગડાની પ્રજનન ઋતુ એક જ છે, વૈશાખ ને અષાઢ. કોયલના અને કાગડાના ઈંડા તો સરખા હોય છે. કોયલના જરા નાના હોય છે, રંગે લીલાશ પડતા ભૂરા અથવા પથ્થરના રંગના, અને ઉપર રતાશ પર ભૂરા છાંટણા. નવાઈની વાત એ છે કે માદા બચ્ચું પણ શરૂઆત